જ્ઞાનનો ઓટલો, શિક્ષણની નવી દિશા. આપના જ્ઞાનની અહીં વાત છે, નવા શિક્ષણની શરૂઆત છે. જ્ઞાનનો ઓટલો નવી દિશા, જ્ઞાનનો ઓટલો નવી દિશા. સૌનું સ્વાગત છે અહીંયા, જ્ઞાનનો ઓટલો નવી દિશા. નમસ્કાર. જ્ઞાનના આ ઓટલા પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો આજે સાથે મળીને કંઈક નવું અને ખૂબ જ ઉપયોગી જાણીએ. તો આજનો આપણો વિષય છે ગ્રાહક સુરક્ષા. આપણે બધા જ ગ્રાહક છીએ, ખરું ને? પણ શું આપણને ખબર છે કે બજારમાં આપણી પાસે કેટલી બધી શક્તિ છે? આજે આપણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 આપણને કેવી રીતે એક મજબૂત ઢાલ પૂરી પાડે છે એની જ વાત કરવાના છીએ. ચાલો એક વાત કહો, ક્યારે એવું થયું છે કે આમ ઉત્સાહથી ઓનલાઈન ફોન મંગાવ્યો હોય અને બોક્સ ખોલતા જ સ્ક્રીન તૂટેલી દેખાય? અથવા કોઈ દુકાનદારે એમઆરપી કરતાં પણ વધારે પૈસા માંગી લીધા હોય? જો જવાબ હામાં છે તો આ ચર્ચા બસ આપણા માટે જ છે, કારણ કે આ બધી સમસ્યાઓનો એક પક્કો ઉપાય છે. તો ચાલો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણા મુખ્ય હક્કોથી. આ હક્કો છે ને એ એક એવા સુરક્ષા કવચ જેવા છે જે બજારમાં થતી કોઈ પણ ગરબડ સામે આપણને બચાવે છે. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આપણને આ 6 મૂળભૂત અધિકારો મળેલા છે. અને આ ખાલી અધિકારો નથી, પણ બજારમાં આપણી અસલી તાકાત છે. ચાલો ફટાફટ એક પછી એક આ બધાને સમજી લઈએ. પહેલો અને સૌથી અગત્યનો અધિકાર એટલે સલામતીનો અધિકાર. આનો સીધો મતલબ એ છે કે એવી કોઈ પણ વસ્તુ કે સેવાથી રક્ષણ મેળવવાનો આપણને હક છે જે આપણા જીવન કે મિલકત માટે જોખમી હોય. જેમ કે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદીએ તો એ સારી ગુણવત્તાની હોવી જ જોઈએ. બીજો હક છે માહિતી મેળવવાનો. કોઈપણ વસ્તુ ખરીદતા પહેલાં એની ગુણવત્તા, એનું વજન, એની શુદ્ધતા અને ખાસ કરીને એની એમઆરપી કેટલી છે એ બધું જ જાણવાનો આપણને પૂરેપૂરો હક છે. આ હક જ આપણને છેતરપિંડીથી બચાવે છે. પછી આવે છે પસંદગીનો અધિકાર. આ અધિકાર જ આપણને બજારના સાચા રાજા બનાવે છે. કોઈ પણ વ્યાપારી આપણને કોઈ ચોક્કસ બ્રાન્ડ ખરીદવા માટે દબાણ કરી શકે નહીં. માર્કેટમાં જેટલા પણ વિકલ્પો છે એમાંથી જે ગમે એ પસંદ કરવાની આપણને પૂરી આઝાદી છે. પણ માની લો કે કંઈક ખોટું થઈ ગયું તો શું? ત્યારે કામમાં આવે છે રજૂઆત કરવાનો અધિકાર. એટલે કે આપણી વાત, આપણી ફરિયાદ સાંભળવામાં આવશે જ. ગ્રાહકના હિત સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા હોય એને યોગ્ય જગ્યાએ રજૂ કરવાનો આપણને હક છે. અને વાત માત્ર રજૂઆત પર અટકતી નથી, એનું નિવારણ મેળવવાનો પણ આપણો હક છે. જો કોઈ વ્યાપારી કે કંપનીની ભૂલને કારણે આપણને નુકસાન થાય તો એની સામે યોગ્ય વળતર મેળવવાનો આપણને પૂરો અધિકાર છે. પછી એ વળતર નવી વસ્તુના રૂપમાં હોય કે પૈસા પાછા મળવાના રૂપમાં. અને છેલ્લો પણ કદાચ સૌથી મહત્વનો અધિકાર એ છે ગ્રાહક શિક્ષણનો અધિકાર. આ અધિકારે સુનિશ્ચિત કરે છે કે આપણે જીવનભર એક જાગૃત અને માહિતગાર ગ્રાહક બની રહીએ. યાદ રાખજો, જ્ઞાન જ સૌથી મોટી શક્તિ છે. તો આ તો થઈ આપણા હકોની વાત. પણ એક વાત યાદ રાખવા જેવી છે કે હકોની સાથે સાથે કેટલીક જવાબદારીઓ પણ આવે છે. તો ચાલો હવે જોઈએ કે એક જાગૃત ગ્રાહક તરીકે આપણી ફરજો શું છે. જુઓ, આ 4 બાબતો આપણી સુરક્ષાની પહેલી દિવાલ છે. પહેલું, કંઈ પણ ખરીદો, હંમેશા પાક્કું બિલ લો જ. એ જ સૌથી મોટો પુરાવો છે. બીજું, આઈએસઆઈ, એજી માર્ક, એફએસએસએઆઈ જેવા સરકારી માર્કા ચેક કરો. ત્રીજું, પેકિંગ પર લખેલી બધી જ વિગતો, ખાસ કરીને એક્સપાયરી ડેટ બરાબર વાંચો. અને ચોથું, લલચાવનારી જાહેરાતોથી હંમેશા સાવધાન રહો. હવે માની લઈએ કે આટલી બધી સાવધાની રાખી છતાં પણ છેતરપિંડી થઈ ગઈ, તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. ન્યાય મેળવવા માટે એકદમ સીધી અને સરળ પ્રક્રિયા છે. ન્યાય મેળવવા માટે બસ આ 3 સરળ સ્ટેપ્સ ફોલો કરવાના છે. પહેલું, સીધા જ વેપારી કે કંપનીનો સંપર્ક કરો. મોટાભાગના કિસ્સામાં વાત ત્યાં જ પતી જશે. બીજું, જો ત્યાં મેળ ન પડે તો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનની મદદ લો. અને છેલ્લે, જો જરૂર પડે તો ગ્રાહક અદાલતનો દરવાજો ખખડાવો. આ નંબર ખાસ યાદ રાખી લેજો. 1915 આ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનનો ટોલ ફ્રી નંબર છે.
કોર્ટ કચેરીના ધક્કા ખાતા પહેલા સમાધાન માટે આ એક બહુ જ સારો રસ્તો છે. ફોન કરીને કે પછી એમની એપ દ્વારા પણ સરળતાથી ફરિયાદ નોંધાવી શકાય છે. અને હવે વાત કરીએ આપણા અંતિમ અને સૌથી મજબૂત ઉપાયની, ગ્રાહક અદાલત. હવે ગ્રાહક કમિશન તરીકે પણ ઓળખાય છે. ચાલો જોઈએ કે ત્યાં ફરિયાદ કરવાની પ્રોસેસ શું છે. હવે સવાલ એ થાય કે જવું ક્યાં? તો જુઓ, એ છેતરપિંડીની રકમ પર આધાર રાખે છે. એ એકદમ સિમ્પલ છે. જો દાવો 50 લાખ રૂપિયા સુધીનો હોય તો જિલ્લા કમિશનમાં જવાનું. 50 લાખથી લઈને 2 કરોડ સુધીનો હોય તો રાજ્ય કમિશનમાં. અને જો મામલો 2 કરોડથી પણ મોટો હોય તો સીધા રાષ્ટ્રીય કમિશનમાં. અને સૌથી સારી વાત એ છે કે આ આખી પ્રક્રિયા હવે ખૂબ જ સરળ બની ગઈ છે. સરકારના ઈ-દાખિલ પોર્ટલ પર ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ કરી શકાય છે. બસ એટલું ધ્યાન રાખજો કે બિલ, વોરંટી કાર્ડ અને પેમેન્ટના પુરાવા જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ હાથવગા હોય. અને હવે સાંભળો એકદમ કામની વાત. આ એ વાત છે જે આપણને સાચી શક્તિ આપે છે. ખબર છે શું? ગ્રાહક અદાલતમાં કેસ લડવા માટે વકીલ રાખવો ફરજિયાત જ નથી. હા, સાચું સાંભળ્યું. કોઈ પણ વ્યક્તિ પોતાની વાત, પોતાની દલીલો જાતે જ રજૂ કરી શકે છે. આનાથી ન્યાય મેળવવાનો રસ્તો કેટલો સરળ થઈ જાય, ખરું ને? તો મિત્રો, આ આખી ચર્ચાનો સાર બસ એક જ વાક્યમાં છે: જાગો ગ્રાહક જાગો. આ માત્ર એક સરકારી નારો નથી, પણ આપણા સૌની જવાબદારી છે. હંમેશા યાદ રાખજો, આપણી જાગૃતિ જ આપણું સૌથી મોટું હથિયાર છે. આ સમગ્ર વિશ્લેષણ ધ્યાનથી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, વધુ સ્ટડી મટીરિયલ માટે નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટમાં આપેલી વોટ્સએપ ગ્રુપની લિંક પર ચોક્કસથી જોડાજો. ફરી મળીશું એક નવા રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી શીખતા રહો અને શીખવતા રહો.